નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। માંગરોળ તાલુકાના બે ફौजी જવાનો ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ વતન આવતા તેમનું તેમજ વીર નારીનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું। માંગરોળ તાલુકાના લોહેજ ગામના ફौजी જવાન વકમાતભાઈ રામભાઈ ચાડેરા અને મૂળ રહીજ ગામના ફौजी જવાન મેરામણભાઈ કાનાભાઈ ચોચા બંને ફौजी જવાનો દેશની સુરક્ષા માટે 22 વર્ષની ભારતીય સેનામાં સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થઈને પોતાના વતન આવતા પરિવારજનો સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ફુલાર પહેરાવી સ્વાગત સન્માન સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। જે રેલી માંગરોળ બાયપાસથી રહીજ થઈ લોહેજ ખાતે પૂર્ણ કરી લોહેજ ગામે સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં પરિવારજનો સહિત આસપાસના ગામના આગેવાનો, ધારાસભ્ય ભગવાનજીભાઈ તેમજ સરપંચ રવિભાઈ નંદાણીયા, ડોક્ટર વેજાભાઈ ચાડેરા, કોંગ્રેસના આગેવાન હીરાભાઈ જોટવા, જેઠાભાઈ નંદાણીયા સહિતના લોકો અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો દ્વારા બંને સૈનિકોને ફુલાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેકેએસ ન્યૂઝ સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। ભારત માતાની જયકાર સાથે શરૂઆત કરીશું। ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! આજે આ ગામ લોકોએ અમારું સન્માન કર્યું એ માટે ઘણો બધાનો હૃદયપૂર્વક આભાર। અમે બે ભાઈઓ વકમતભાઈ ચાંડેરા અને હું મેરાણભાઈ ચોચા બંને ભાઈઓ 21 વર્ષની માથે 22 વર્ષની આસપાસ સર્વિસ કરી ને આવ્યા છે। ઘણા જીવનમાં ઘણા અનુભવ થયા। નાની ઉંમરથી ગયા હોય તો એમ માનીએ તો ઘણું રો મટીરિયલ જ ગણાય। ત્યાંથી ફોજમાંથી ઘણી બધી વસ્તુ શીખવા મળી અમને, જે કે ડિસિપ્લિન, કરેજ, એડેપ્ટિવિટી, જે પણ સંજોગો એ સંજોગોમાં ઢળવાનું, લીડરશીપ, આવા ઘણા ગુણો શીખવા મળ્યા। અને આગળના જે ઓલામાં છે જીવનમાં આ વસ્તુ અમે સમાજમાં ફેલાવશું અને રાષ્ટ્ર નિર્માણની ભાવના ઊભી કરવાની કોશિશ કરીશું। મારું ગામ મૂળ રહીજ, હાલ કંકાસા, ચાંદેરાભાઈનું લોહેજ ગામ, બંને ગામે ત્રણેય આમ તો રહીજ, લોહેજ અને કંકાસાએ મળી અમારું સન્માન કર્યું। એ માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। શું કરવા માંગશો? નિવૃત્તિ બાદ પોતાનું પ્રોફેશન તો કરશું જ, હારે હારે જ્યાં જ્યાં પણ જે પ્રમાણનો સમય મળશે એ પ્રમાણે રાષ્ટ્ર નિર્માણ, દેશભક્તિ લોકોમાં ફેલાય એવી અમે પેલું કરશું।